સુરતમાં દેહ વેપારની અનૈતિક પ્રવૃત્તિઓ સામે લાલાંક કરવા પોલીસ કમિશનર આપેલી સૂચના લઈને પાલ પોલીસ ગૌરવપથ રોડના બેલ્ઝિમા હોટલમાં ચાલતા દેહ વ્યાપારની અનૈતિક પ્રવૃત્તિઓ શોધી કાઢી આ પ્રવૃત્તિ કરાવનાર નાસ્તા ફરતા આરોપીને પણ ઝડપી પાડ્યો છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર સેક્ટર 2 કેન્ટ ડામોર, ડીસીપી ઝોન 7 સૈફ અલી બરવાલ અને ઇન્ચાર્જ એસીપી એનડીવી જેન શ્વેતા ડેનિસના કોઈપણ પ્રકારની દેહ વેપારનો અનૈતિક પ્રવૃત્તિઓ ન ચાલે તે માટે આપેલી સૂચના લઈને અડાજણ પીઆઈએસઆઈ શાહની ટીમ પેટ્રોલિંગમાં હતી। ત્યારે એએસઆઈ મગનભાઈ ફુલસિંહની ટીમે પાલ ગૌરવપથ રોડ પરના બેલ્ઝિમો હબ કોમ્પ્લેક્સમાં આવેલા હોટેલ બેલ્ઝિમોમાં દરોડા પાડી ત્યાંથી દેહ વેપારની અનૈતિક પ્રવૃત્તિઓ શોધી કાઢી હતી। જોકે આ ગુનામાં દેહ વેપાર ચલાવનારા મુખ્ય આરોપી ભાગી છૂટ્યો હોય જેને ઝડપી પાડવા ટીમ મેદાને હતી। તેના હેડ કોન્સ્ટેબલ વિજયદાન, જસકરણદાન, અનામ હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ, જયંતિભાઈ અને એલઆર વિશાલ અજીતભાઈને મળેલી બાતમીના આધારે વેસાણ હાઈવે 4 રસ્તા પાસેથી દેહ વેપારની પ્રવૃત્તિ ચલાવનાર મૂળ નવલગઢ હાલ અડાજણ ખાતે આવેલા અનીપાક રોડ પરના એસએમસી હાઉસમાં રહેતા સાહેલ ઉર્ફે અયાન ઉસ્માન ગની ચૌહાણને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે।